पवित्र पावनकारी शिक्षापत्री, पवित्र पावनकारी। આજના મોટા ભાગના દરેક માણસની ઈચ્છા હોય છે કે હું સફળતાના શિખરો સર કરું, હું મહાન બનું, સારું બનવું જોઈએ. પણ એકલી આ લોકોની સફળતાથી મહાન બનાતું નથી. મહાન બનવા માટે શુભ ગુણો આપણામાં આવવા જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ કહીશું તો મહાન કોણ બને? તો જે માણસ સહન કરે છે એ જ માણસ મહાન બની શકે છે. તમે કોઈ પણ સંસ્થા માટે કામ કરતા હોય તો અનેક માણસો તમને બોલશે, વગર વાગે પણ બોલશે. જો એનું તમે સાંભળશો તો આપણે કામ કરી શકીશું નહીં. માટે સહન કરતા આપણે સૌ કોઈએ શીખવું પડશે. એમ કહેવાય છે કે હીરો હોય ને એ પૃથ્વીના પેટાળમાં જેટલી ગરમી સહન કરે ને એટલો હીરો એ મજબૂત અને કિંમતી ગણાય છે. કેરી જેટલી બફાય એટલે ગરમી સહન કરે એટલી કેરીમાં મીઠાશ આવે છે. તેમ આપણે આપણા જીવનમાં પણ જો મહાન બનવું છે, મીઠાશ લાવી છે, તો આપણે બધાએ સૌ કોઈએ થોડું ઘણું સહન કરતા શીખવું પડશે. જેટલું આપણે સહન કરીશું એટલામાં આપણા સદગુણો વધારે આવશે. બીજાની વાત ક્યાં કરીએ, આપણા કુમકુમ મંદિરના સંસ્થાપક, સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ જીવનભર કેટલું બધું સહન કર્યું છે. નાનામાં નાની વ્યક્તિ પણ એમને કંઈક કહી જાય, ઊંચા અવાજે બોલી જાય, છતાં પણ એમના મુખ ઉપર એમની રેખાઓ ક્યારે ફરી નથી. ક્યારે એમણે ક્રોધ કર્યો નથી. કોઈએ પણ એમને ક્રોધ કરતા ક્યારે જોયા નથી. ઊંચા અવાજે બોલતા જોયા નથી. આખી જિંદગી એમને સહન કર્યું છે. તો જીવન પ્રાણ સ્વામી બાપાનો એમને પર રાજીપો થયો અને શ્રી સ્વામી ભગવાનને પણ ખૂબ પ્રસન્ન કર્યા અને આખું એમનું જીવન, સાધુમય જીવન 80 વર્ષ સુધી જીવ્યા. તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમને સૌ કોઈ સાધુતાની મૂર્તિ તરીકે ઓળખે છે. એવી એમને મોટી પદવી મળી. તો આપણે પણ એમના માર્ગે ચાલીએ. અને શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કીધું છે કે કોઈ ગાળ દે તો આપણે સહન કરવું. સ્વાભાવિક છે કે આપણે અત્યારે ટેવ નથી પડી, પણ ધીમે ધીમે પણ આપણે ટેવ પાડીશું તો આપણામાં સદગુણો આવશે. તો શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે આપણે પણ આ ભગવાનના વચનોને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે 2 ડગલા આગળ વધીશું તો આપણે મહોત્સવ ઉજવ્યો એ સાર્થક બની રહેશે.